જય ગૌ માતા મિત્રો. આપણી જે હેલ્થ છે એટલે કે તંદુરસ્તી માટેના જે સવાલો જે અત્યારે ઊભા થયા છે, જીમમાં જવું, સતત વોક કરવું, બધું જ કરીએ છીએ આપણે, છતાં બી કંઈક ખૂટે છે. તો શું ખૂટે છે? તો ગૌ વિશ્વમ આપણે લઈને આવી રહ્યું છે મિત્રો કે કિચન કંટ્રોલની પ્રયોગોના ભાગરૂપે જે હર્બલ પાવડરનું જે મહત્ત્વ છે એ આપણે જાણવા જેવું છે. અને હર્બલ પાવડર થ્રુ આપણી પોતાની અને પોતાના પરિવારની જે તંદુરસ્તી જે છે એ લાંબા ટાઈમ સુધી જળવાઈ રહે એના માટે જે એડવાન્સ જે પ્રિવેન્શન લેવાના છે એના ભાગરૂપે અમે 2 થી 5 મિનિટ તમારી સાથે વાત કરવા માગીએ છીએ અને એનો લાભ તમારા સુધી પહોંચે એનો એક એવો નાનો પ્રયત્ન છે. તો શાંતિથી આપણે ખાલી ડિટેલ્સમાં આપણે વાત કરવા માગીએ છીએ. અમારી જોડે આવા ઘણા બધા હર્બલ અને જે પાવડરો છે જે ફૂડ સપ્લિમેન્ટરીમાં બી ગણાય અને હર્બલ રૂપમાં બી ગણાય. તો એ જેમ કિચનની અંદર આપણે જે સતત વપરાતા મરચું મસાલા જે બધા છે અને જે આપણી રસોઈની અંદર વપરાતી વસ્તુઓ છે એટલા પૂરતું આપણે નહીં ચાલી શકીએ. એની સાથે સાથે આપણે આ હર્બલ પ્રોડક્ટો પણ કિચનની અંદર સજાવવાની છે અને એનો લાભ પોતે અને પરિવારને આપવો બહુ જ જરૂરી છે. નહીંતર તો આપણે હોસ્પિટલના પગથિયા જેની જે ચડવાની જે ફ્રીક્વન્સી સતત વધી રહી છે એ શોર્ટ થતી જશે અને ડેલી આપણે વિઝિટ કરવાની રહેશે. એ દિવસો દૂર નથી. જોવા જઈએ તો એક છે સરગવા પાન પાવડર, આમળા, અશ્વગંધા, વીટ ગ્રાસ, જાંબુ, ટામેટો પાવડર, અરીઠા, ગિલોય, ત્રિફળા, ચંદન, બ્રાહ્મી, કોખરું, અર્જુન છાલ, નીમ પાન, હરડે, ભૃંગરાજ એવા હજુ ઘણા બધા પાવડરોની આપણી જે રેન્જ છે એ આપણે મૂકેલા છે. અને આ બધા જ પાવડરો 100% પ્યોર આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને અમારો એક પ્રયત્ન રહેલો છે. એના બેનિફિટ શું છે, બધા જ પાવડરના બેનિફિટ આપણે મિત્રો જો ઓનલાઈન આવી રીતે વાત કરવા રહીએ તો બહુ જ ટાઈમ તમારો પણ અને અહીંયાનો પણ બગડી શકે એમ છે. એટલે એના માટે તો તમારે પર્સનલ વિઝિટ જ કરવી પડે સ્ટોર પર. શોર્ટમાં કહી દઈએ કે નીમ પાન પાવડરથી આપણે સ્કિનના પ્રોબ્લેમોનું સોલ્યુશન મળે છે. અર્જુન છાલથી આપણે કોલેસ્ટ્રોલ અને આપણું જે બ્લડ પ્રેશર ને બધું જે છે એ બેલેન્સ રહે છે. ગોખરું પાવડરથી આપણે સારામાં સારું પથરીના પ્રોબ્લેમો અને જે યુરિક એસિડને એ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન મળે છે. બ્રાહ્મી પાવડરથી આપણને બાળકોને પણ આપી શકીએ છીએ અને આપણી પણ સતત ઇમ્યુનિટી અને 110 થી 20 પ્રકારના પ્રોબ્લેમોથી આપણે દૂર રહીએ છીએ. ચંદન પાવડરનું તો નોર્મલી બધાને ખબર જ છે કેવી રીતે યુઝ કરવો અને એના બેનિફિટ શું છે. ત્રિફળા પાવડર આપણે ડાયજેસ્ટિંગ પાવર અને જે એટલા રેશિયોમાં બનાવેલો હોય એ પ્રમાણે આપણા સતત જે પેલા ગેસ્ટ્રિક ઇસ્યુનું સોલ્યુશન આપે છે. ગિલોય પાવડર આપણું ઇમ્યુનિટી પાવર અને બૂસ્ટર છે. તે તાવની અંદર પણ ઉપયોગ કરી શકાય અને નોર્મલ પણ આપણે વાપરી શકીએ જોશ માટે અને ઇમ્યુનિટી માટે. અરીઠા પાવડર છે વાર માટે છે, પ્યોર 100%. ટમેટો પાવડર છે આપણે કિચન કંટ્રોલની અંદર રસોઈની અંદર જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જાંબુ પાવડર છે આપણે ડાયાબિટીસ અને એનું બેલેન્સ કરવા માટે છે. વીટ ગ્રાસ પાવડર તો બેસ્ટમાં બેસ્ટ છે. વીટ ગ્રાસ પાવડરથી સાથે મિત્રો આપણે કેન્સર લેવલના પ્રોબ્લેમોને આપણે ડિટેક્શન જે થયેલું હોય એના સ્ટેજ લેવલ પરથી આપણે નક્કી કરીને ચાલુ કરવાનો હોય છે અને એનાથી દૂર રહી શકીએ છીએ. બહુ સારામાં સારો જો હોય અમુક 40-50 વર્ષની ઉંમર પછી તો આપણે કન્ટિન્યુઅસ આ લેવાનો જ છે. અને એ પહેલાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ડેલી સવારે લેવાથી કેન્સરના જીવાણુઓને આપણે એકદમ ઇઝીલી હરાઈ શકીએ છીએ. અને બીજા બધા ઘણા બધા પોષક તત્વો એની અંદર રહેલા છે. અનબિલિવેબલ બેનિફિટ છે એના. આમળા પાવડર એસિડિટીથી માંડીને આપણને જે બેનિફિટ આપી રહ્યા છે સતત, એનો પણ તમે લાભ લઈ શકો છો. સરગવા પાનનો પાવડર છે, સરગવાની સિંગનો પાવડર છે. એસિડિટી, હાથના પગના સોજા, એનો દુખાવા, એટલા બધા અઢળક બેનિફિટો છે. 255 ના ગણી શકાય એટલા બેનિફિટો સરગવાના પાનના પાવડરમાં છે. જીવનભર આપણો તંદુરસ્તી જાળવવા માટે છેલ્લામાં છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્તી જાળવવા માટે એક હેલ્ધી બોડીને 6 to 7 ગ્રામ પર ડે આ કન્ઝ્યુમ કરવાની જરૂર છે. એ સાયન્સ બેઝ બી પ્રૂવ થયેલું છે. પણ 100% શુદ્ધ અને નેચરલ હોવું પણ સાથે જરૂરી છે. તો આ બધી જે શ્રેણીઓ છે પાવડરની,
એનો સતત અને સતત તમે ઉપયોગ કરતા રહેશો તો તમારી જે 50-60 વર્ષની ઉંમરે તમારું જે હેલ્થ અને તંદુરસ્તી જે જળવાઈ રહી છે એ તમે બિલીવ નહીં કરી શકો. અને એનું પ્રિવેન્શન અત્યારથી કરવું જરૂરી છે. એક બાળકથી લઈને 100 વર્ષના આયુષ્ય સુધી આ બધા જ વધતા ઓછા પ્રમાણમાં આપણે લેવાના છે. અને કિચન કંટ્રોલની અંદર આ તમારે એને સમાવવાનું છે. અમારા પ્રયોગોના ભાગરૂપે સતત અમે એક જ વસ્તુની રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે કિચન ઇઝ યોર મેડિકલ. ઇન શોર્ટ, કિચન જે છે એ જ તમારું મેડિકલ છે. એને તમે સાચવો, એને એવી રીતે સજાવો. દરેક ઘરની જે જવાબદાર ગૃહિણીઓ છે, અમે પહેલાં પણ બોલી ચૂક્યા છીએ કે સૌથી વધારે જવાબદાર વ્યક્તિ હોય આપણા પરિવારમાં કે સમાજની અંદર તો ફક્ત ને ફક્ત સ્ત્રી છે. બાળકોને તૈયાર કરવાથી માંડીને પોતાના પતિનું ધ્યાન રાખવાનું, સસરાનું, સાસુનું, મમ્મીનું, પપ્પાનું, ભાઈનું, બહેનનું, સતત એક જવાબદાર પુરુષ છે એ ફક્ત પૈસા કમાવા માટે ઘરની બહાર કે ધંધા ઉપર જતો હોય છે. જ્યારે જવાબદાર સ્ત્રી છે એ સતત એમની બોડીનું, કપડાનું, એવરેજ ઘરનું બધું જ ધ્યાન, શાકભાજી લેવા એને જવાનું હોય છે. આ બધા કિચનની અંદર જે શું ખાશે તો એના ઉપર શું ઇમ્પેક્ટ થશે એ પણ એને વિચારવાનું હોય છે. તમારા પરિવારના કોઈ પણ સભ્યની, બાળકની, પતિની કે બહેનની કે કોઈ પણની જે તબિયત ક્યારેય બી લથડે છે તો ઇવન હોસ્પિટલની અંદર ટિફિન લઈને અથવા તો રાત દિવસ બેસી રહેવાનું કામ પણ એ જવાબદાર સ્ત્રી જ કરે છે. પુરુષને તો શું છે કે ભાઈ આજે તો નોકરી જવું પડશે એટલે 2 દિવસ પછી નીકળી જવાનું હોય છે. તો તમારી જે જવાબદારીઓ છે એમાંથી હળવાશ મળે, તમને મુક્તિ મળે, એના માટે તમારા પરિવારના જ સભ્યોનું દરેક ગૃહિણીઓ જે છે એને એક રિક્વેસ્ટ છે મારી કે રસોઈની અંદર એટલા બધા ચેન્જીસ લાવીને મૂકી દો, એટલા બધા ચેન્જીસ લાવીને મૂકી દો. તમને સતત અહીંયાથી ગૌ વિશ્વમ તરફથી સપોર્ટ મળતો રહેશે. શું કરવું, કઈ રીતે કિચન સજાવવું, કિચનની અંદર શું શું રાખવું, એને કન્ઝ્યુમ કઈ રીતે કરાવડાવવું બાળકને, બાળકથી માંડીને મોટા લોકો સુધીની બી કમ્પ્લેન હોય છે કે આ નથી ભાવતું, ગોળ સાકરમાંથી બ્રાઉનમાં નથી જવું, પામ કેન્ડીમાં નથી જવું, વ્હાઇટ સુગરમાંથી આપણે ગોળના પાવડર સુધી નથી જવું. તો એ કેવી રીતે જઈ શકાય એના માટે તમે પરિવાર સાથે અથવા તો તમારે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે અથવા બાળકો સાથે અહીંયા વિઝિટ કરો અને આ વસ્તુઓનો સતત લાભ લો અને તમે સતત હંમેશા તંદુરસ્ત રહો એવી પ્રાર્થના સાથે અમે એક રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે બધાને લાભ મળે એના માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એને ફોલો કરો અને બીજાને શેર કરો. જય ગૌ માતા.